ફતેગંજ પોસ્ટ ઓફિસ તેમજ વોર્ડ નંબર 2ના કાઉન્સિલરના સંયુક્ત ઉપક્રમે સરકારી યોજનાના લાભાર્થીઓ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો। વડોદરા મ્યુનિસિપલ કાઉન્સિલર વોર્ડ નંબર 2 તથા ફતેગંજ પોસ્ટ ઓફિસના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું ઉદ્ઘાટન વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું। દીપ પ્રાગટ્ય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી। આ કેમ્પમાં વોર્ડ નંબર 2ના કાઉન્સિલર રશ્મિકાબેન વાઘેલા, મહાવીરસિંહ પુરોહિત, ફતેગંજ હેડ ઓફિસના પોસ્ટ માસ્ટર સચિન બ્રહ્મભટ્ટ, ફતેગંજ પોસ્ટ ઓફિસના સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યો હતો। આ કેમ્પમાં આધાર કાર્ડ અપડેટ, રેશન કાર્ડ, KYC, આયુષ્યમાન વય વંદના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 10 વર્ષથી નાની દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાના બાળકો માટે PPFના ફોર્મ તથા વોર્ડ નંબર 2ના નાગરિકો, સિનિયર સિટીઝન્સ તથા બાળકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જે કેન્દ્ર તથા રાજ્યની જે યોજનાઓ હોય એના તમામ વડોદરાના જનજનને લાભ મળે એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હંમેશા કટિબદ્ધ હોય છે। આજે વોર્ડ નંબર 2ના કાઉન્સિલર શ્રીમતી રશ્મિકાબેન વાઘેલા, ભારતીય પોસ્ટ વિભાગ અને ભારતીય જનતા પાર્ટીના વિસ્તારના કાર્યકર્તાઓ દ્વારા એક સંયુક્ત ઉપક્રમે આધાર કાર્ડ, KYC રાશન કાર્ડની અને આયુષ્યમાન કાર્ડ અને આયુષ્યમાન વયવંદના આવા તમામ યોજનાઓનો આજે કેમ્પ અહીંયા યોજાયો છે અને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો આનો લાભ લઈ રહ્યા છે। આ સુંદર એક આયોજન બદલ હું રશ્મિકાબેન અને ભારતીય પોસ્ટ વિભાગ અને તમામ કાર્યકર્તાશ્રીઓને આભાર માનું છું, એમને અભિનંદન પાઠવું છું અને તમામ વડોદરાવાસીઓને પણ અપીલ કરું છું કે આપના નજીકના જે પોસ્ટનું જે સેન્ટર છે ત્યાં જેટલી પણ સરકારને લગતી જે યોજનાઓ છે, સુકન્યા સમૃદ્ધિ યોજનાના પણ ખૂબ સારો લાભ તમામ બાળકીઓને મળી શકે એવું હોય છે। ત્યારે આપ સૌ પણ મોટી સંખ્યામાં આ પ્રકારના તમામ લાભોનો માં ભાગ લે અને એમનો લાભ લો એવી એક મારી આપ સૌને અપીલ છે। અસ્તુ, ધન્યવાદ। 15મી ઓગસ્ટના પર્વે ભારતભરની જે પોસ્ટ ઓફિસો છે તે પોસ્ટ ઓફિસોમાં ડાક ચોપાલનું પર્વ મનાવવામાં આવે છે। ભારત સરકાર અને ખાસ કરીને પોસ્ટ ખાતાની જે સેવાઓ છે, જેમ કે અત્યારે આધાર કેમ્પ ચાલે છે, આધારમાં કોઈનું મોડિફિકેશન, નવા આધાર હોય, રેશન કાર્ડનું KYC હોય, નાની બાળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે, નાણાકીય ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, તો ભારત સરકારના પોસ્ટ ખાતા તરફથી આવી સુવિધાઓ કે ખાસ કરીને જ્યારે તમામ નાગરિકો ઘરે હોય, જ્યારે પોસ્ટ ઓફિસમાં રજા હોય તો એનો લાભ ના લઈ શકે, તો એમને પૂરો લાભ મળે એ માટે રવિવારે પોસ્ટ ઓફિસ, ખાસ કરીને આજે ફતેગંજ પોસ્ટ ઓફિસ તેમજ સ્ટાફ દ્વારા એક પોસ્ટ ચોપાલનું, ડાક ચોપાલનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં કમસે કમ 400થી 500 નાગરિકો એનો લાભ લીધો છે અને આ ચોપાલ અમે છેલ્લા લગભગ 3 વીકથી 3 દર રવિવારે કરીએ છીએ અને આવનારા 15મી ઓગસ્ટે આ ચોપાલ ચાલુ રહેશે।